આલાપ હું તને કહું, અને બીજું એક કહેવાનું મારે રહી ગયું હતું. આ પહેલી વાત તું મારે તને કહેવાની રહી ગઈ હતી એવું આલાપ હું તને કહું. બીજી વાત, કારણ કે બીજી એક વસ્તુ ખાસ તને કહેવાનું રહી ગઈ આલાપ. મારી વાત સાંભળ. હા, એક તમારી જ સાંભળ્યું ક્યારનો બેઠો હતો. આપણે બંને બહાર જવું હોય આપણે ક્યાં જઈશું જમવા? હા, તો દાસના ખમણ ખાવા જોઈએ. પણ ખમણ ના ભાવ તો દાસના પાત્રાય સારા આવે છે. અરે ગુજરાતી ખાવું જ નથી મારે. તો પછી તારે અને મારે જુદા જુદા જમવા જવું. મહિને તારું બજેટ ખાવાનું કેટલું હોય? નેક્સ્ટ ક્વેશ્ચન, મારે મોદીજી જેવું કરવું પડશે. તને પાસ્તા બનાવતા આવડે છે, પણ હજી સુધી તું ખીચડી બનાવતા નથી શીખ્યો. અરે પણ એ કરીશું પછી. આ તો એ અહીંયા આ એપિસોડમાં કરવી જરૂરી નથી લાગતી. હું તો એકવાર આંટો મારવા ગયો તો સિંધુ ભવન, જે રીતે યુવાનો એન્જોય કરતા હોય છે એ બહુ જ આમ રળિયામણા દ્રશ્યો હોય છે. હા, એ બધા આપણે જવું છે આજે? ના, મારે એટલે રળિયામણા એટલે હું જરા જુદા અર્થમાં રળિયામણા. હાલ તું આટલું બધું બહાર જમે છે. આટલું બધું ના કહો. તમે પહેલા મમ્મી જોશે ને મને આવવા નહીં દે. પણ છે તો સારું જ, સ્વાદ તો સારો. આજ તો સારો છે. નમસ્તે દર્શક મિત્રો, પિતા પુત્ર પોડકાસ્ટના બીજા એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે હું પપ્પાને એ પ્રૂવ કરવાનો છું કે મારી પર જે ખોટા આક્ષેપો થાય છે કે હું જમવા પાછળ ખોટો ખર્ચો કરું છું. તો આજે મેં મારી ગમતી વાનગી મંગાવી છે ને હું પપ્પાને ખવડાવવાનો છું. અને પપ્પા એ ખાધા પછી કહેશે કે આ ખોટો ખર્ચો છે કે નહીં. અને જ્યાં સુધી મને લાગે છે કે પપ્પા આ કહીને ડેફિનેટલી કહેશે કે આ ખોટો ખર્ચો નથી. પપ્પા પહેલા મને એમ કહો, જોઈને તમને શું લાગે છે? આ કોઈક ફાસ્ટ ફૂડ, જંક ફૂડની વાનગી હોય એવું લાગે છે. પણ શું એમાં તમને? ના, એટલે મને હું બહાર બહુ ઓછું જમું છું, એટલે મને બહુ ખબર નથી પડતી કે આનું શું નામ હોઈ શકે. કોને જેવું લાગે છે? પણ આમ પેલી પૂરી હોય ને, ફરસી પૂરી, એ ટાઈપની કોઈક પૂરી હોય, પણ એ પૂરી ત્રિકોણ આકારે કાપી હોય એવું મને લાગે છે. અરે નાચોસ. હા, બરાબર છે. મેં એકાદ વખત ખાધેલા છે. હા. અને તમારી ફેવરિટ જે જગ્યા છે નીરો કરીને, નીનીઝ કિચન, મેં ત્યાંથી મંગાવ્યું છે. તો પહેલા આપણે તમે ચાખો. પણ આપણે મમ્મીએ ટિફિન આપ્યું છે એ ના કહી શકાય. ના, એ ખવા છે. તમે આ ચાખો, સરસ છે. આનાથી પેટ નહીં ભરાય, ખાલી આમ એપેટાઇઝર છે. હા, મને બહુ બહારનું આવું ખાવાનું ગમતું નથી. પણ હવે તું તારું માન રાખું, ઘરે જ ખાઈ છે. બહારનું ઘરમાં જ ઘરે જ ખાઈ છે. હા, એટલે એ પણ છે તો બહારનું જ ને. છે તો બહાર. તમે સાચું કહેવાનું છે કેવું લાગે છે. ભલે તમને આમ પૂર્વગ્રહ નથી રાખવાનો. સારું જ હશે. હંમેશા છે ને બહારનું હોય છે ને એ સારું જ હોય છે, વધારે સ્વાદિષ્ટ જ હોય છે. તમે ખાઓ. બહારનું કોઈ દિવસ નબળું હોય એવું બનતું જ નથી. ખાઈને ત્યાં રિએક્શન આપવાનું છે કેવું લાગે છે. સાચું કહેજો ભાઈઓને. ઓકે છે. એટલી બધી મજા ના આવી જેટલી મજા આવી જોઈએ. આ જરા આ ચટણી હંમેશા મને ભાવતી જ હોય છે. તમે ક્યાં ખાધી? આવી મેં આ મને લાગે છે કે હું જ્યારે સંકલ્પમાં મસાલા ઢોસા ખાવા જાઉં છું ને ત્યારે મેં આવી આ ચટણી હું ખાતો હોઉં છું. મને પણ આજે પહેલી વાર નાચોસ જોડે ચટણી ખાધી એટલે આ ચટણી જોડે આ વસ્તુ વધારે સારી લાગે. ખાવ ને. આ કેટલાની હશે? શું લાગે છે? કેટલા વાનગીનું પ્રાઇસ શું હોવું જોઈએ? આની કિંમત અત્યારે જે રીતે ધોરણો છે એકદમ વધારે કિંમત જ હોય છે. પણ કેટલું હશે? ઓછામાં ઓછા 150 થી 200 રૂપિયા તો હશે જ. એનાથી ઓછા તો નહીં જ હોય. અને વર્થ ઇટ લાગે છે? 220 રૂપિયા છે અને એકચ્યુઅલ કિંમત 220 રૂપિયા છે. આ વસ્તુની કિંમત હોવી જોઈએ વધુમાં વધુ 30 રૂપિયા. 30 રૂપિયા એકદમ. કારણ કે આપણા ત્યાં જે બધી વસ્તુઓ, એનું જે પ્રોડક્શન હોય એનામાં જે કાચો માલ વપરાતો હોય એ તમે કાચો માલ લઈને આ વસ્તુ બનાવો તો 30 રૂપિયા, વધારે ને વધારે 35 રૂપિયા. તમારા વખતે તમારો ખર્ચો કેટલો થતો હતો બહારનું ખાતા થતો? બહુ જ ઓછો. દાખલા તરીકે હું યાદ કરું કે બહાર ખાવાનું મન થાય તો અમે શું ખાતા હતા એ જમાનામાં. મારો જન્મ 1966માં છે, એટલે હું 8-10 વર્ષનો હોઉં, એટલે 1980ના દાયકાની વાત કરું તો એ વખતે મને યાદ છે આલાપ કે મને ખમણ બહુ ભાવતા, પાણી પોચા ખમણ. અને હું અમદાવાદમાં અમે લોકો રહેવા આવ્યા નરોડા વિસ્તારમાં, ત્યારે મેમકોમાં એક દુકાન હતી, 30 પૈસાના 100 ગ્રામ ખમણ મળતા હતા. પણ એ તો 40 વર્ષ પહેલા તો મોંઘવારી એટલી બધી મજા આવતી હતી ખાવાની. અને કાલુપુર રેલવે સ્ટેશન છે ને ત્યાં એક એ જમાનામાં કચોરી મળતી હતી આવડી મોટી,
ખસ્તા કચોરી મોટી, એ માત્ર 5 રૂપિયામાં મળતી હતી અને તમે પેટ ભરાઈ જતું હતું. બહારનું ખાતા હતા ખરા પણ? હા, બહારનું ખાવું પડતું હતું એટલા માટે કે અહીંયા અમે બધા ભાઈઓ ભેગા રહીને ભણતા હતા, એટલે ઘરે જ જમવાનું તો બનાવતા હતા. પણ અમે એક બહારનું તો ખાવું જ જોઈએ, એની ઉના નથી પાડતો, પણ પ્રમાણમાં સસ્તું ખાવું જોઈએ. સસ્તું નહીં, તો પ્રમાણમાં એવું ખાવું જોઈએ જે શરીરને નડે નહીં. દાખલા તરીકે આ વસ્તુ છે બરાબર, તો આ વસ્તુ ચણાના લોટની નથી બનેલી કે ઘઉંના લોટની નથી. મેં નહીં, આની હશે, મકાઈના લોટની હોય. મકાઈના લોટની હોય તો એને નાચો છે મકાઈના લોટના જ હોય. ના, એટલે એ બરાબર છે. તો મકાઈનો લોટ તો સારો આરોગ્ય માટે, પણ પાછું એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં બધું જે નાખ્યું હશે. પણ બીજું આજે 220 રૂપિયા છે, એની હાઇજીન અને ક્વોલિટીના પણ છે ને, આપણે તો સારી જગ્યાએથી મંગાયા છીએ. આપણે શ્રીજીનું વડાપાઉં ખાવા જઈએ છીએ તો ઘણી વાર એવું થઈ જાય છે કે ભલે 40 રૂપિયામાં વડાપાઉં આપે છે, પણ એ માણસો જે બનાવતા માણસો જોઈને આપણને એવું થાય કે યાર અહીંયા ના ખાઈએ. તમે સારું જ બનાવો છો આ વિડીયો જોતા હો તો, બટ થોડું ક્યારેક બીક લાગે છે એવું જોઈને. તમને ના, એટલે એવું બરાબર છે. એ તો વધારે પૈસા આપીએ તો શરીરને નુકસાન ના થાય એવી માન્યતા આપણે રાખવી જોઈએ. એટલે એ આપણા ઉપર આધારિત છે કે આપણે જે બહાર ખાવાનું છે એને જસ્ટિફાઈ કેવી રીતે કરી શકીએ. તો એમાં એક આ વસ્તુ છે કે વધારે પૈસા આપીએ તો આપણે ટિફિનમાં મમ્મી ઓછું જ મોકલાવ્યું છે. મેં કહ્યું હતું કે અમે રેકોર્ડ કરવાના છીએ. મમ્મી કે પણ તે મને કહ્યું કે મકાઈના લોટનું બનેલું છે એટલે મને ખાવાનો બહુ ઓછો વાંધો છે, અને સ્વાદ તો છે જ આમાં. આલાપ એકવાર ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર વચ્ચે લોટ બાંધીને કઈ વાનગીઓ બનાવવી જોઈએ એના ઉપર પત્ર વ્યવહાર થયેલો. શું વાત છે? તો એમનું એવું કહેવું હતું કે જે બંધાય ને, જે ઝીણું હોય, મેદો કેમ હોય કે મેદો બહુ ઝીણો હોય, એટલે જેટલું તમે મોટું ખાવ ને એટલું આરોગ્યને ઓછી તકલીફ પડે. એટલે જેમ જેમ નાનું થતું જાય, ઝીણું થતું જાય, એમ યાદ રાખવાનું કે તકલીફ તમને પડવાની. અને એમાં એક મુદ્દો એ પણ હતો કે જે બાંધીને તમે વાનગી બનાવો, બંધાય એ હંમેશા ગંધાય અને એ તમને નુકસાન કરે. અને આ જે મેદો હોય છે ને, એ તો એટલો બધો પાતળો અને ઝીણો હોય છે કે એને કારણે પાચન તંત્રને ઓવર ટાઈમ કામ કરવું પડે છે. એટલે તમારે આંતરડાઓને સતત સક્રિય રાખવા હોય, કાર્યરત રાખવા હોય, તો તમારે સતત મેદાની વાનગીઓ ખાધા કરવાની. મેં તો એક લેખ લખેલો, એ લેખમાં મારાથી લખાઈ ગયું હતું, હર્ષ તું પણ સાંભળ, કે મેદો ખાવો એના કરતાં ફેવિકોલ ખાવો સારું. અને કારણ કે મેદો છે ને એ 14 દિવસે પચે છે, એને પચતા સંપૂર્ણ રીતે પચતા 14 દિવસ થાય છે. પણ તમને મને એમ કહો કે અરાઉન્ડ એક વ્યક્તિ કેટલો ખર્ચો કરવો જોઈએ યુવાનોએ જમવા પાછળ ઓર બહારનો નાસ્તો કરવા માટે? મહિનાનો એનો ખર્ચ કેટલો હોવો જોઈએ? 200 રૂપિયા ના કહેતા, 200 રૂપિયામાં તો આ એક વસ્તુ આવે. 200-300 રૂપિયા. પહેલી વાત તો એ કે બહાર ખાવું જ છે શું કામ? અરે બહાર હોઈએ, જો અમે બહાર હોઈએ છીએ તો ત્યારે ભૂખ લાગે, બહાર કામ માટે હોઈએ, મિત્રો ભેગા થયા હોઈએ. હવે બધા મિત્રો ઘરે ભેગા થઈને તો નાસ્તો નહીં કરી શકીએ. શું કામ ના કરી શકાય? અરે ટાઈમ એવો હશે કદાચ ઘરે બધા બહાર હોય ના હોય, ઘરમાં નાસ્તો બનાવો તો ઘરે આ જ વસ્તુ છે કે તમે ધારો તો નાસ્તો બનાવી શકો. એક આ ગામડામાં બધા લોકો વાત તો નથી, ગામડામાં તો વાડ પેલા મોટા શું કહેવાય, મોટી જગ્યા આંગણા હતા તો તમે આંગણામાં બેસીને વાત કરી શકો. ઘરમાં 5, 7, 10 જણા ભેગા થઈને વાત કરવી તો ક્યાં થઈ શકે, ક્યારે થઈ શકે? એટલે તમારે કેફેમાં જવું જ પડે ને. કેફેમાં જાવ એટલે આવું ઓર્ડર કરવું પડે. જોકે એમાં એવું છે આલાપ કે આ તમે જે આપણે કુરિવાજ કરી દીધો છે કે આપણને હોટલ જ દેખાય છે કે કાફે દેખાય છે, એને કારણે આપણને એક ટેવ પડી ગઈ છે અને એને કારણે આપણે ઘરને અન્યાય કરીએ છીએ. ઘર તમે જુઓ કે ઘરમાં દાખલા તરીકે મને યાદ છે કે તારા ઘણા મિત્રો આપણા ઘરે આવે અને તમે તો 1-2 વખત તો એવું બન્યું હતું કે આખી રાત તમે લોકો વાતો કરતા હતા. એ પણ મને યાદ છે ને એકવાર મારે કહેવું પડ્યું હતું કે ભાઈ મને તો ઊંઘ નથી આવતી, હવે જરા વાતો કરો તો ધીમી કરો. ઓકે, પણ સવાલ એ છે કે તમે એ જે 5-6 મિત્રો ભેગા થાઓ તો તમે બધા ભેગા મળીને રસોડામાં જઈને એક સરસ વાનગી બનાવતા વાતો કરો તો ફ્રીઝલેન્ડની જે સેન્ડવિચ હશે અને ઘરે એ પોસિબલ જ નથી. ખરેખર છે ને આ બહારના ખોરાકો છે ને એ એકલા હોજરી ઉપર અસર નથી કરતા, એ કમર ઉપર પણ અસર કરે છે કારણ કે બહુ જ મોંઘા હોય છે. હું ખાવાની ના નથી પાડતું, મને બહાર ખાવાનો ચટાકો છે જ, અને હું આ એક હાથમાં લીધેલું જ છે.
એટલે મને બહાર ખાવાનું ગમે છે. મારે ખાલી અત્યારે ખાજો, પત્યા પછી તમે ખાશો ને તો હું નહીં ચલાવો. ના, હું પત્યા પછી ખાવાનું નથી, કારણ કે હું તો ટિફિન જ ખાવાનું. હા, ચલો બહાર સતત ખાવું. હું તો કહું છું કે ઘરે ખાવાનું બંધ જ કરી દો, રસોડાને તાળું જ મારી દો. એ તમે એક્સ્ટ્રીમ ના ના, એનોય વાંધો નથી. ચલો ના, એનોય વાંધો નથી. મમ્મી તો બિચારી રાજી થશે કે ચલો ભાઈ હવે મારે હવે રસોડા, અમે સદીઓથી અમે રસોડું સંભાળીને બેઠા છીએ. પણ મારે એટલું તને પૂછવું છે, તું નવી પેઢીનો પ્રતિનિધિ છે, તો હું આખી નવી પેઢીને હું આજે પૂછવા માંગુ છું કે તમે બહાર ખાઓ એનો વાંધો નથી, પણ તમે એટલું, તમારે બે જ વસ્તુનો વિચાર તો કરવો જોઈએ. એક તો તમે જે બહાર ખાઈ રહ્યા છો, એમાં જે બધું જે ખાઈ રહ્યા છો એ ખાવાનું અને તમારું આરોગ્ય, આ બંનેને કેટલો સંબંધ છે. એ આ તમે જે બધું સ્વાદને કારણે ખાઈ રહ્યા છો, એકદમ આમ આનંદિત થઈ જાઓ છો, એક તો મનગમતી કંપની હોય અને પછી જબરજસ્ત સ્વાદ હોય, એટલે તમને તો એવું જ લાગે છે કે જાણે કે સ્વર્ગ મળી ગયું છે. કોઈ વાંધો નહીં, ચલો. પણ તમને ખબર છે કે બધું અંદર જાય છે, પછી અંદર શું થાય છે એની તમને ખબર પડે છે. પહેલી વાત આ. અને બીજી વાત મારે જે કહેવી છે એની કિંમત. જો હાલા, કમાવું અને લૂંટવું એ બંનેમાં ફરક છે. પહેલા લૂંટારાઓ કેવી રીતે આવતા હતા ખબર છે? પહેલા લૂંટારાઓ આવી અને આમ બુકાની ધાની હોય ને એમના હાથમાં બંદૂક હોય ને એવા લૂંટારાઓ આવતા હતા. હવે એ લોકોએ બધી આવા બધા ખાવાના રેસ્ટોરન્ટો ખોલી દીધા છે. એવું નથી, સાવ તો લોકો કેમ જાય છે? તો લોકો મૂર્ખના સરદાર છે એટલે જાય છે. એવું થોડી કહેવાય. કારણ કે કઈ જંક આખો કેટલા અહેવાલો થયા છે, કેટલા બધા રિપોર્ટ થયા છે, કેટલા બધા સર્વેક્ષણો બહાર પડે છે કે જેને કારણે ખબર પડે છે કે આ જંક ફૂડને કારણે કેટલા બધા રોગો થાય છે. અને કિડનીના રોગો, બધા જ શરીરના રોગો, કારણ કે પાચન તંત્ર એ બાઇટ લઈ રહ્યો છું ત્યારે તમે એવું કહી રહ્યા છો. ના, પણ જે સાચું ના, એમ નહીં, એ તારે નક્કી કરવાનું છે કે ખાવું કે ના ખાવું, એ તું નક્કી કર. કારણ કે આજ ખા લેતા હું. જો મને ખબર છે કે તને ખાવાનો શોખ છે. હૈદરાબાદથી આવ્યો છે મને. હૈદરાબાદમાં પણ તું 4 વર્ષ ભણ્યો, તો કોઈ રેસ્ટોરન્ટે બાકી રાખી હોય એવી મને ખબર નથી, કારણ કે તે મને એક માહિતી પણ સરસ આપેલી, હજી પણ મને યાદ છે કે હૈદરાબાદમાં એક કંઈક બિરયાનીની એવું લારી જેવું હોય છે કે જે એ રાત્રે જ ખુલે છે. બિરયાની આની ઢોસાની ને બધી ઢોસાની ને એવી કે રાત્રે જ ખુલે, દિવસે બિલકુલ બંધ. સવારે 4 થી 8 કરીને એક રામકી બંડી કરીને હૈદરાબાદમાં એક બહુ જાણીતી ઢોસાની લારી છે, જે સવારે 4 વાગે ખુલે અને 8 વાગ્યાથી ઓલ્ડ સિટી હૈદરાબાદમાં. પણ જો કે હૈદરાબાદમાં તો મેં જ્યારે તને મળવા આવતો કે આવવા જવાનું થતું ત્યારે મને ત્યાં જે લોકલ બધું વસ્તુ બહુ સારું હતું. જો આલા હું તને મને એમ કહું, લોકલ ખાવાની મજા આવે. અમદાવાદમાં એવું લોકલ શું છે તમે સજેસ્ટ કરો? અમદાવાદમાં લોકલ આપણે બંને બહાર જવું હોય તો આપણે ક્યાં જઈશું જમવા? હા, તો દાસના ખમણ ખાવા જોઈએ. પણ ખમણ ના ભાવતો હોય, આવું કંઈ ખાવું હોય તો ક્યાં? તો દાસના પાત્રાય સારા આવે છે. અરે ગુજરાતી ખાવું જ નથી મારે. હા, તો પછી તારે અને મારે જુદા જુદા જમવા જવું પડશે. પણ એવું કેમ, આપણે જો સાથે જવું હોય તો તમે કેમ મારું આ નાખી શકો? હા, એટલા માટે એટલે ઉતરશે નહીં એનું બિલ જોઈને. એટલા માટે કે બે માણસો આમ હોય ને, નવી પેઢી ને જૂની પેઢી, તો પછી સુધરવું એ મહત્વનું છે કે ન સુધરીને પાછું નીચે જવું એ આનંદ કરવો એ મહત્વનું છે. પણ તને ખમણ કેમ ના ભાવે? પણ નથી હોતા. અને કેટલા રીઝનેબલ ભાવના હોય છે. હવે દાસના પણ એવા રીઝનેબલ રહ્યા નથી હવે તો. ના, આ જે કિંમત આ છે ને, આ કિંમતનું ફેક્ટર તો બહુ જ છે. દાસના ખમણ બહુ મોંઘા નથી આવતા. હું ઘણી વાર ખમણ પણ લાવું છું. મારા મિત્રો અહીંયા કોઈ મહેમાનો આવવાના હોય તો મને તો સેવ ખમણી ખવડાવવાનું બહુ ગમે છે. તો હું સેવ ખમણી પણ લાવીને ખવડાવતો હોઉં છું. કોઈ દિવસ કોઈએ ના પાડી હોય, બધા રાજી જ થયા હોય છે. પણ એ જો મારે ના ખાવું હોય, મને ના ભાવતું હોય તો શું કરવાનું? ભવડાવવું. એ આ તો ફોર્સ થઈ ગયો ને. ના, ભવડાવવું. જો દાસના ખમણ 100 ને આ શું છે, 250 ગ્રામ સેવ ખમણી 109 રૂપિયાની છે. આ વ્યાજબી કે અવ્યાજબી? થોડીક વધારે કહેવાય, પણ બીજા પેલા બધા કરતા તો વ્યાજબી જ છે. તો 200 રૂપિયાના આ શું ખોટા? તો 200 રૂપિયામાં તો 500 ગ્રામ સેવ ખમણી આવી જાય. અને સેવ ખમણી તમે ખાવ ને તો એક તો આરોગ્ય માટે સારી અને પેટ ભરાઈ જાય. આ આપણે બંને ખાઈએ, આ 200 રૂપિયાનું છે. આ એપિટાઇઝર જ છે અને પેટ ભરવાનો પર્પઝ જ નથી આનો. આ બધા નવા માહોલમાં આલાપ તિકડમ બધો. હવે ભૂખ તો એમને એમ જ લાગેલી હોય. ખરેખર ભૂખ લગાડવા માટે કંઈ ખાવાનું ના હોય, કામ મહેનત કરવાની હોય, પરિશ્રમ કરીને ભૂખ લગાડવાની હોય. આમાં ક્યાંથી વચ્ચે આવી ગયું? ના, એટલે એ સાચું તો બધું એ જ છે.
બીજી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં તમે મને સજેસ્ટ કરો કે આની જગ્યાએ મારે શું ખાવું જોઈએ? જો હું નાચોસ ના ખાઉં, તમે પણ અમને કમેન્ટ કરીને કહી શકો છો કે યુવાનોએ નવી કઈ જગ્યાઓ એવી છે જ્યાં અમારા માટે ઓપ્શન તરીકે અમે ત્યાં જઈ શકીએ. હું એક એવી જગ્યા તને કહું આલાપ કે ખરેખર તને તો મજા આવશે જ, પણ આ જે બધા વિડીયો વાળા એ જગ્યાનું નામ તમે કદાચ ઓછું સાંભળ્યું હશે. અને અમદાવાદમાં એ જગ્યા એક જગ્યા કરતાં એની શાખાઓ તો ઘણી વધારે છે, પણ તમારા ધ્યાનમાં નહીં આવી હોય. એ જગ્યા છે તમારું રસોડું. ને એ બધી જ આરોગ્યવાળી. પણ એમાં ટાઈમ જાય, એના કરતાં અમે જઈએ કેફેમાં જઈએ, અમે અમારું કામ કરીએ છીએ, વાતો કરીએ છીએ, ઓર્ડર કરો, 15 મિનિટમાં આવી ગયું, તો રોજગારી પણ મળે, તમારો ટાઈમ પણ. હા, એ મોટામાં મોટો ફાયદો એ છે આ ઇન્ડસ્ટ્રીનો કે એટલી બધી રોજગારી આને કારણે મળે છે. એ ડિલિવરી બોય છે તો આખી નવી ના એ મેં વચ્ચે એક વોટ્સઅપ ઉપર સરસ વાંચેલું, જબરજસ્ત હતું કે એક મેકડોનાલ્ડ ખુલે પછી કેટલા લોકોને રોજગારી મળતી હોય. સાચું હોય? ના એ સાચું હતું. અરે ના સાચું. જો દાખલા તરીકે આ બધા છે, આપણે ફેક્ટ ચેક કરીશું, ફેક્ટ ચેક કરીને અહીંયા મૂકીશું વોટ્સએપ પર. ના રોજગારી મળે જ છે. એ રોજગારી મળે, પણ પેલું વોટ્સએપ નું તમે સાચું ના માનો. પહેલા તો શું હતું ખબર છે? અમદાવાદમાં એક ખાલી લો ગાર્ડન અને માણિક ચોક, એ બે જ ખાવ ગલીઓ જ હતી. હવે તમે અમદાવાદમાં કદાચ એવી 100 હશે, 100 કે 200 હશે. એમાં હું તો એકવાર આંટો મારવા ગયો હતો, ખાલી કંઈક બીજા કામથી ગયો હતો, સિંધુ ભવન. એમાં જે જાતભાત ને બધી ખાવ ગલીઓ થઈ છે ને જે રીતે યુવાનો એન્જોય કરતા હોય છે, એ બહુ જ આમ રળિયામણા દ્રશ્યો હોય છે. એ બધા આપણે જોવું છે. ના, મારે એટલે રળિયામણા એટલે હું જરા જુદા અર્થમાં રળિયામણા દ્રશ્યો. તો પણ મારે એ આલાપ તને કહેવું છે કે એને કારણે મોટામાં મોટો ફાયદો એ થયો છે કે હોસ્પિટલોની સંખ્યા વધી ગઈ. એવું તો નથી, એવું તો બહુ ખોટું એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે. આ તો આ જે લાગે છે ને કે અતિશયોક્તિપૂર્ણ વિધાન છે આલાપ, એને મહેરબાની કરીને ગંભીરતાથી લેવાની જરૂર છે. આપણે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને, તો એ રેસ્ટોરન્ટમાં જઈને ખરેખર તો દરેક વાનગી તમે મંગાવો ને, એ વાનગીની સાથે આપણે પેલું કોની વાનગી કેટલી છે એનું જે પેલું મેનુ હોય છે ને, એમાં કૌંસમાં લખવું જોઈએ કે આ વાનગીની સાથે કયા રોગની ભેટ મળે છે. એ તો એવું કોણ લખે પોતાનો બિઝનેસ? ના, પણ એવું છે પણ નહીં. જો ફક્ત વાનગીઓ બહારનું ખાવાથી બીમાર થઈ જતા હોય તો આખું શહેર બીમાર ના હોત. લગભગ તો છે જ. એવું નથી. જંક ફૂડને કારણે યુવાનોમાં રોગોની સંખ્યા વધી છે, રોગચાળો વધ્યો છે, રોગી થયા છે. એ વાતને તમે ખોટી પુરવાર નહીં કરી શકો. બરાબર છે, એ વાત તો સાચી છે. તો એનું મધ્યમ માર્ગ શું? હા, એનો મધ્યમ માર્ગ હું બતાવું, પણ જો તું પાડવાનો હોય તો. એટલે કહો તો ખરા પછી. અને મધ્યમ માર્ગ શું છે ખબર છે? ચાણક્યએ કહ્યું છે કે ખાવાનો આનંદ બહુ મોટો હોય છે. તમે ખાઓ, ક્યાં કોઈ ના નથી પાડતા, પણ તમે એક કામ કરો, બેલેન્સ કરો કે ભાઈ ક્યારેક જવાનું, એન્જોય કરવાનું. હું તો કહું છું કે મમ્મી પપ્પાને લઈ જવાના. એને મોટા ભાગે હવે મમ્મી પપ્પાઓ સુધરી જ ગયા છે કે એ લોકો આવતા જ હોય છે, કારણ કે એમને બી ખાવાનો ચટાકો તો હોય જ છે. ખાવાનું તો બધાને ગમતું જ હોય છે. પણ તમે નક્કી કરો કે મહિનામાં એકવાર આપણે બહાર જઈશું, તો મહિનામાં 1-2 વાર જાતે જ ઘરે બનાવવામાં મદદ કરીને પણ તને તો હું ને મમ્મી બૂમો પાડીને થાકી ગયા. તારા કરતાં મારો પેલો ભાઈબંધ છે 11 વર્ષનો દપુ, એ એટલો બધો ડાયો છે કે તને ખીચડી બનાવતા નથી આવડતું, પણ એ બધું આપણે પછી વાત. તને મેગી બનાવતા આવડે છે, તને પાસ્તા બનાવતા આવડે છે, પણ હજી સુધી તું ખીચડી બનાવતા નથી શીખ્યો. અરે પણ એ કરીશું પછી વાત. હવે અહીંયા આ એપિસોડમાં કરવી જરૂરી નથી લાગતી. ના, એટલે અને બીજું એક કહેવાનું મારે રહી ગયું હતું. તું ખાવાની કિંમતમાં કહેતો હતો ને કે વ્યાજબી છે, તો એટલે ખીચડીના 250 રૂપિયા કેવી રીતે થાય? કઢીના 250 રૂપિયા કેવી રીતે થાય? એ જગ્યા એ લોકો ગુજરાતી થાળીના 1000 રૂપિયાથી વધારે કેટલાક અમદાવાદમાં ગુજરાતી થાળીમાં તમારી હોજરી મુઠ્ઠી જેવડી હોય છે. આવડી મુઠ્ઠી જેવી હોજરીમાં એક ટંકનું 1000 રૂપિયા, 1200 રૂપિયા, 1500. પણ એ એક્સપિરિયન્સના પૈસા છે બાપા, એ અનુભવના પૈસા છે. તમે ત્યાં બેસીને ખાઓ, જે રીતે જમાડવામાં આવે તમને, જે પ્રકારનું એમ્બિયન્સ હોય છે અને જે પ્રકારનો સ્વાદ હોય છે, જે પ્રકારનું નામ છે, તમે એનો ફોટો પાડીને મૂકો ઇન્સ્ટાગ્રામ પર કે આજે અમે અહીંયા જમ્યા હતા, તો એ પણ એક સોશિયલ કરન્સી છે.
તમે ક્યાં જમો છો, ક્યાં ઉઠો બેસો છો, તમારી કયા તમારા સ્પોટ્સ છે, એ તમારી વેલ્યુ વધે એ પ્રમાણે. હા, જો એ ઊભું કોણે કર્યું કે આ બ્રાન્ડ મહાન બ્રાન્ડ એ છે? લોકો, અને પછી વિથ ધ ટાઈમ ધીરે ધીરે એની એક વેલ્યુ વધતી જાય. એની ક્વોલિટી પણ છે સારી, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ એ બહુ સબ્જેક્ટિવ છે પછી. નહીં, ક્વોલિટી સારી છે. તું મને જવાબ આપ કે કોઈ પણ વસ્તુની ક્વોલિટી સારી છે એટલે ક્વોલિટી એમાં ચલો આપણે આરોગ્યને નુકસાન નથી કરતી, પહેલી વાત એ, અને સ્વાદ પણ સારો છે. આ બે વસ્તુ સારી છે, અને સર્વિસ પણ સારી છે, અને આ ત્રણ વસ્તુ ચલો એ પછી પણ મારે તને એટલું જ પૂછવાનું આલાપ કે આ ત્રણ સારું છે એ સ્વીકાર્યા પછી પણ એની જે પ્રાઇસ હોય છે એ પ્રાઇસ ખરેખર આપણે દાખલા તરીકે આ વસ્તુ ખરીદીએ બજારમાંથી, આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદીએ, આ પંખો ખરીદીએ, તો એની જે પ્રોડક્શન કોસ્ટ હોય છે એની કમ્પેરિઝનમાં એ જ રીતે એ જ વસ્તુ ત્યાં લાગુ પાડો તો એ ખરેખર એટલા બધા પૈસા આપવા જોઈએ કે ના આપવા જોઈએ? ક્યારેક આપતા હોય તો આપવા જોઈએ, કારણ કે પછી એ છે ને ખાલી તમે ત્યાં આ નથી લઈ રહ્યા, તમે બીજું ઘણું બધું લઈ રહ્યા છો ને. તમે એક એક્સપિરિયન્સ લીધો, એ જગ્યા તમારી સાથે એસોસિએટ થાય છે, તમારા મિત્રોમાં પણ એ જાણી દીધી કે અચ્છા આ માણસ આ જગ્યા પર જાય છે, તો એને બહુ બધા પેરામીટર્સ હોય છે, એના આધારે એટલા પૈસા ક્યારેક માણસ આપી શકે. મેં એક નાનકડી વાર્તા લખી હતી કે એક છોકરો ને એક છોકરી પ્રેમમાં પડે છે, પછી સંઘર્ષ થાય છે, પછી બધું બહુ બંનેને વેઠવું પડે છે, પછી છેવટે છોકરી તો નક્કી જ કરે છે કે હું એ છોકરા જોડે જ કરીશ, અને પછી એણે જાતે બનાવેલા, ચોમાસાનો માહોલ હોય છે, એણે જાતે 2 વાનગીઓ બનાવી, આ મેં વાર્તામાં લખ્યું કે એણે જાતે બનાવેલી 2 વાનગીઓ લઈ અને એ બંને જણા રિવરફ્રન્ટની પહાડ ઉપર જઈને વાતો કરતા કરતા, હવે તું મને એટલું કે તું હમણાં બધા વખાણ કરતો હતો ને વાતાવરણ, તો આ રિવરફ્રન્ટમાં અને એક ઝાડ નીચે બેસે છે ક્યાંક સરસ રીતે, તો એ જે પ્રેમ છે એ રિવરફ્રન્ટનો સુંદર નજારો હશે, એ સુંદર મજાનું ઝાડ હશે, પક્ષીઓ બોલતા હશે, એ બંનેની પણ ટાઈમ નથી. હવે જમવાનું બનાવવાનો ટાઈમ ક્યાં છે? આખો દિવસ તમે કામ કરતા હો, બહાર ફરતા હો, આ કરતા હો, તે કરતા હો, ભણતા હો, પછી પાછા 2 કલાક કુકિંગમાં આપી અને એમાં તમે થાકી જાઓ, અને પછી બહાર જવાની, સાચું કહું ને, મમ્મીને પૂછજો 2 કલાક ભજીયા બનાવીને બહાર જવાની એનામાં સ્ટેમિના છે, હિંમત છે? મમ્મી ના જ પાડશે. એટલે વાર્તામાં કદાચ સારું લાગે, ના, એ વાર્તામાં સારું લાગે, 2 કલાક જમવાનું બનાવ્યા પછી એ લઈ અને બહાર જવાનો તમને થાક લાગે. એ તો હવે છે ને, આપણે એની સામે શું મળે છે એ તો વિચાર કરો, તમે શું પામો છો. એટલે આ માનસિકતા, આમાં મુદ્દો પાછો માનસિકતાનો જ આવી ગયો કે નવી પેઢી છે ને, એ નવી પેઢીએ એક માનસિકતા નક્કી કરી લીધી છે કે જન્મદિવસ છે, હોટલમાં જ જવાનું. જન્મદિવસ હોય એટલે એક દિવસે, બાકી તો રોજ રોટલી શાક તો ખાઈએ જ છીએ, એક દિવસે હોય કે બહારનું ભાવતું પંજાબી કે કંઈક ખાઈએ, બાકી રોજ તો રોટલી શાક 2 ટાઈમ ખાઈએ જ છીએ, તો એક દિવસ બર્થડે ના દિવસે તો એવું હોય કે બહાર ખાઈએ. આમ તો મારી આ વિડીયો શરૂ થયો ને ત્યારે આક્રમકતાથી બોલવાની કોઈ ઈચ્છા નહોતી, પણ હવે હું તને આલાપ કહું કે આ બધી વાતો ખરેખર ગંભીરતાથી લેવાની જરૂર છે. જ્યારે તમે તમારો જન્મદિવસ હોય અને તમે હોટલમાં જાઓ છો ત્યારે તમે સૌથી પહેલાં તમારા ઘરનું અપમાન કરો છો. એ ઘર કે જેણે તમને જન્મ આપ્યો, એ ઘર જેણે તમને વ્યક્તિત્વ આપ્યું, એ ઘર જેણે તમને ઓળખ આપી, એ ઘર જેણે તમને સંસ્કૃતિ આપી. તમને શરમ નથી આવતી તમારા ઘરનું અપમાન કરતા? અત્યારે તો હું જોઈ જ રહ્યો છું કે આપણે આપણો એક પણ પ્રસંગ ઘરમાં ઉજવતા જ નથી. આપણે ઘર ઉપર મોટી ચોકડી મારી દીધી છે. અને તમે હોટલના આટલા બધા વખાણ કરો છો કે હોટલમાં વાતાવરણ સરસ હોય છે, હોટલમાં આમ ખબર નહીં, એ તમારી માનસિકતા છે. ઘરમાં પણ એ થઈ શકે, ઘરમાં એ તમે ધારો તો થઈ શકે. મને ખબર છે આલાપ, તું નાનો હતો, તને અત્યારે યાદ નહીં હોય કે તને બહાર બહુ જમવાનું મન થતું હતું ને, ત્યારે હું અને તારા મમ્મી રસોડામાં સરસ વસ્તુઓ બનાવી અને આપણો જે ફ્લેટ છે ને એની મોટી ગેલેરીમાં આસન પાથરી અને તને એવું કહેતા હતા કે ચલો આજે આપણે બહાર જમવાનું. તને યાદ હશે? તો આ ક્રિએટિવિટી પણ છે. પણ તને હંમેશા અમે ટ્રાય એવો કરેલો કે એવું જ જમાડવું કે જે તારી હોજરીને બગાડે નહીં. અને નાનપણથી તારી હોજરી થોડીક ડિસ્ટર્બ થયેલી છે. એકવાર તો એવું થયું પણ હતું. તો મારે આજે સાંભળે છે એ લોકોને એટલું જ કહેવું છે કે મારે બોલવું નહોતું, પણ આલાપે છે ને મારા મોંમાં આંગળા નાખ્યા એટલે મારે બોલવું પડે છે કે બહાર ખાવાના ચટાકાઓ ખરેખર, ચલો હું તો કહું છું
કે તમે બહાર ખાવજો, એ આ હું લઉં છું, ચલો આ લઈને કહું, આ બહારનું જ છે, આ બહારનું જ લઈને હું ખાતા ખાતા તમને કહું છું કે ઘરનું અપમાન ના કરો. હોટલનો સ્વીકાર એટલે ઘરનું અપમાન, એવું જે સમીકરણ આપણે આલાપ રચી દીધું છે એ ખોટું છે. એમાંથી તો બહાર આવીએ. એ વાત સાચી છે. તારી મમ્મી તારા માટે જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે એના મનમાં જે ભાવ હોય કે આ હર્ષ બેઠો છે, તો હર્ષની મમ્મી જ્યારે હર્ષ માટે જમવાનું બનાવતી હોય ત્યારે જે એ પ્રેમ તમે ક્યાંથી લાવશો? એની ના નથી પાડતા, એને કેમ એવું કહીએ છીએ કે રિપ્લેસ કરવાની વાત છે, પણ ક્યારેક ખાવાનું છે તો બસ એવું કહેવું છે કે આને તમે ખોટો ખર્ચો કરીને આની પર લેબલ ના કરો કે તમે ખોટા ખર્ચા જ કરો છો, બહારનું ના ખાઓ, તમને ખબર નથી પડતી. ના, પણ એ વસ્તુ મહત્વની તો છે. એટલે એવું નથી કે મમ્મી માટે ડિસરિસ્પેક્ટ છે કે મમ્મીના ફૂડની મમ્મી જે પ્રેમથી બનાવે છે એની કિંમત નથી કે એની કદર નથી, પણ આવું છે કે 3-4 વર્ષની વાત છે, બહાર ફરી રહ્યા છીએ, મિત્રો અત્યારે જ છે, તો ખાઓ પીઓ મજા કરો. કે માના હાથનું બનાવેલું તમને ખાવાની તક મળે એ બહુ જ મોટી વાત. પણ એ માનીએ છીએ તકને અને એ કદરને. મમ્મી આઈ લવ યુ, બહુ જ સારું જમવાનું બનાવે છે, એની કોઈ પ્રશ્ન જ નથી. પણ આજે અમારી પર જે તમે લોકો ચડી બેસો છો ને કે તમે ખોટો ખર્ચો કરો છો, તમને ભાન નથી પડતું, તમે આડેધડ ખાઓ છો, એ વસ્તુ ખોટી છે. એ તમે એકવાર સમજો, અમારી રીતે જીવો, તો મને લાગે છે તો તમે પણ એને યોગ્ય ગણતા થઈ જશો. એ તમે ખાઓ. મને સૌથી મોટો પ્રોબ્લેમ શું લાગે છે, મા બાપે આ એક્સપ્લોર જ નથી કર્યું. એકવાર એ ખાતા થઈ જશે ને બધું, એમને ભાવશે ને, એમને ફીલ થશે ને કે આની શું મજા છે, એ આની જે લિજ્જત તમે માણશો ને પપ્પા, પછી તમે પોતે ઘરે જઈને કદાચ જમવાનો અભિનય કરશો. આમ તો તમે મારી જોડે આવો નહીં તો હું તમને હરિઓમમાં જ જમાડું કે 270 રૂપિયામાં 3 જણા બહુ જ પેટ ભરીને ગરમ ગરમ જમી લેવાય. હરિઓમમાં તમે કહો કે એક્સપિરિયન્સ ક્યાં છે, તો પછી આપણે એવું કરીશું કે ઘરેથી જ બનાવી અને ભાગવત વિદ્યાપીઠ જઈ કે ગાંધી આશ્રમમાં જઈ અને સૂકી ભાજી બટાકાની સરસ બનાવેલી મસ્ત, અને થેપલા તને ભાવે છે ને પેલા મસાલાવાળા થેપલા, એ બધામાંથી બહાર આવવું હોય. જેમ કે મારે આજે આ તો આપણે સાદા નાચોસ મંગાવ્યા છે, ચીઝ નાચોસ, પણ આને કોઈક સ્પેશિયાલિટી ખાવી હોય અને ઈચ્છા થાય ખાઈને, તમે ઇન્સ્ટાગ્રામ નથી વાપરતા. એકવાર પપ્પાએ રીલ્સ જોતા થશે ને, ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા પેજ છે પપ્પા, એ લોકો છે ને અલગ અલગ અમદાવાદમાં શું શું નવું મળે છે ને એના વિડીયોઝ મૂકે. હવે તમે જોવો ને તો તમને ખાવાની ઈચ્છા થઈ જશે કે ચલો આજે આ ટ્રાય કરી. અને એટલું નવું ખુલી રહ્યું છે, એટલું બધું નવું મેક્સિકન ને આ ને તે, હવે જેપનીઝ આવ્યું છે. આપણે જેપનીઝ તો ક્યારે ખાધું જ નથી, તો એવી તમને ઈચ્છા ના થાય. એટલે પ્યોર વેજ હોય, પ્યોર વેજ. ક્યારેક ઈચ્છા થાય કે બહારનું બધું ખાવું જોઈએ, એ તો હું એની ના નથી પાડતો, પણ તું આ બધું ખાય છે તો ત્યારે તને હંમેશા મજા આવે છે? હા, એટલે ઓલમોસ્ટ મજા તો આવે છે. ક્યારેક એવું થાય કે અરે યાર પૈસા પડી ગયા. અને તમે લોકો જે તું કેટલું તારું બજેટ રાખે ખાવાની પાછળ? મહિને તારું બજેટ ખાવાનું કેટલું હોય? નેક્સ્ટ ક્વેશ્ચન. મારે મોદીજી જેવું કરવું પડશે. ના, કારણ કે લોકો બહુ તારા જેવા યુવાનો ખાવાની પાછળ બહુ જ પૈસા વાપરે છે, એવું મને મારું એવું ઓબ્ઝર્વેશન છે. તું મહિને કેટલા, જનરલી તું તને નથી પૂછતો, પણ મોટાભાગે આ જે યુવાનો છે એ આશરે એમનું કેટલા રૂપિયા મહિને ખાવામાં જતા હશે બહાર, ખાવા ને પીવા બંનેમાં? હા, એટલે મને લાગે છે કે આઈ ગેસ મિનિમમ 2,000 રૂપિયા તો જતા હશે. 2,000-2,500 રૂપિયા આખા મહિનાના. એટલે એ વ્યાજબી કહેવાય? એ તો પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે. બીજું સૌથી સારો ફાયદો શું પપ્પા, કે અમે એકલા નથી હોતા, મિત્રો હોઈએ છીએ એટલે અમે મોંઘી જગ્યાઓ પર પણ જઈ શકીએ. હવે આ વસ્તુ હવે 3 જણ વચ્ચે મંગાવી હોય તો અમે સ્પ્લિટવાઇઝ કરીને એક એપ છે, એમાં કેવું હોય કે તરત નાખી દેવાનું. હવે એવું બધું નથી રહ્યું કે મિત્રના પૈસા ના લેવાના, ના ને બધો હિસાબ ચોખ્ખો જ રાખવાનો, એટલે તરત સ્પ્લિટવાઇઝમાં નાખેલું હોય એટલે આખા મહિનાનો એ પણ હિસાબ થઈ જાય. એટલે મોંઘી જગ્યાઓ જઈ શકવાનું કારણ એ પણ છે કે તમે 4-5 જણા સાથે જાઓ છો. અને તમે લોકો બધા જમતા હો ત્યારે વાતો શું કરતા હો? તો બધું જે ત્યારે સહજતાથી વાતો થાય કરતા હોઈએ. એટલે મોટા ભાગે વાતોનો વિષય શું? બહુ બધું છે. કરિયર છે, ફાઇનાન્સ છે, પર્સનલ બધો લાઈફ વિશેની વાતો હોય, ફૂડ વિશેની વાતો હોય, કલ્ચર, ઇલેક્શન, પોલિટિક્સ, ફેમિલી, બધા વિશેની વાતો કરતા હોય. બરાબર. એટલે એવી કોઈ વાતો એમાં હોય ખરી કે જે
આપણે રાષ્ટ્રને ઉપર લઈ જવાનો ચર્ચા થાય, એવું ક્યારે બને છે? હા, એ જમ્યા પછી પણ થઈ શકે ને. જમતા જમતા જ રાષ્ટ્રને તો શું, ગાંધીજી ને નહેરુ ને હંમેશા જમતા જમતા એવી જ વાતો કરતા હશે, ક્યારે હસી મજાક એ પણ કરતા હશે ને. તો ઇટ ઇઝ અવર ધેટ ટાઈમ, એમ તમે રિલેક્સ થઈને ખાવ છો, એમ શાંતિથી વાતો કરો છો, ગપ્પા મારો છો. કેટલો ટાઈમ બધા આપતા હશે? 2-3 હજાર રૂપિયા એવરેજ જાય, સમય કેટલો આપતા હશે? જો એક તો દર વખતે 2-3 હજાર રૂપિયા ના જાય, આવી ના ના, જગ્યાએ એમ જાઓ નહીં, તમે. આખા મહિનાના હા, આખા મહિનાના 2-3 હજાર રૂપિયા જાય તો એની તમે જમવા પાછળ સમય કેટલો આપતા? રોજનો ઓલમોસ્ટ અઠવાડિયામાં 3-4 દિવસ તો બધા ખાતા જ હશે, હું એવું માનું છું. કે જેમ કે અડધો કલાક આપતા? અડધો કલાક તો ઓલમોસ્ટ રોજ, કારણ કે તમે કાં તો જોબ કરતા હો, કાં તો ભણતા હો, બહાર ક્યાંક ઉભા રહી ગયા, ઓફિસ પછી ક્યાંક ગયા, કોઈ ફ્રેન્ડની બર્થડે આવી, એક સેલિબ્રેશન આવ્યું, બોક્સ ક્રિકેટ રમવા ગયા, ત્યાં ખાઈ લીધું પીધું, સાંજે મોડું થઈ ગયું તો કે આ ખાઈ લીધું, કંઈક ફેમસ છે, રીલ જોઈ, ઓફર આવી, એમ કે આજે આ લોકોએ ઓફર આવી છે, 500 રૂપિયાનું લેશો તો એમની જોડે કાર્ડ આવ્યું છે, એમાં 100 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. તો જો ઈચ્છા થઈ જાય કે યાર કંઈક મીઠું ખાઈ લઈએ, એટલે પછી આ લોકોનું ઘર કેવી રીતે ચાલતું હશે? કારણ કે મેં જોયું છે સૌથી વધારે ઓફરો ચાલતી હોય છે એ ખાવા પીવામાં જ હોય છે. પણ એ લોકોનું તો માર્જિન સૌથી વધારે હોય ને આ લોકોનું. તમે કહ્યું 35 રૂપિયામાં બને છે, એટલે માર્જિન વધારે હોય છે, એ તો તું કબૂલ કરે છે? માર્જિન તો છે જ ને, ફૂડમાં તો વધારે જ છે. એટલે મને લાગે છે, હું તો પર્સનલી એટલે કહું છું કે મારે કાલે ઉઠીને કંઈક ફૂડનું ચાલુ કરવું છે, એટલે હું સમજવાનો કોશિશ કરી રહ્યો છું કે મને પોતાને શું ભાવે છે, મને કેમ ભાવે છે. એટલે આપણે 3 સિંધુ વન પર કંઈક સ્ટોલ કરીશું 2 વર્ષ પછી. પોઝિટિવ ફૂડ સ્ટોલ. પોઝિટિવ ના, એ તો કંઈક અલગ કરી શકીએ. હા, એટલે ના, પણ તારી જોડે વાત કરવાની બહુ મજા આવી. હા, અને ખાવાનું કેવું લાગ્યું? ખાવાનું ઠીક લાગ્યું. હા, નાચોસ હતા. હા, એટલે થોડું સોરી માય ફેવરેટ નીરો પીપલ, બટ એને જોઈને થોડું એવું ફરસી પૂરી જેવું તો લાગે છે. પપ્પાની વાત અગ્રી કરીશ. હા, અને ફૈબાની પૂરી એકદમ આવી જતી. ફૈબા જયારે આપી જતા દિવાળી વખતે, એકદમ આટલી જ ક્રિસ્પી પૂરી મારા ફૈબા બનાવતા હતા. પણ છે તો સારું છે, સ્વાદ તો સારો છે. સ્વાદ તો સારો છે ને. પણ આપણે એકવાર અહીંયા જઈશું રેસ્ટોરન્ટમાં, મજા તો આવશે. બિલ હું આપીશ, તમે ચિંતા ના કરતા. તું આપે કે હું આપે, એ તો સરખું જ છે ને, ઘરમાંથી જ પૈસા જવાના છે ને. ચલો, પૂરું.